હવે જોઈશું સમાચાર વિસ્તારથી। પીપી સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 2 મુસ્લિમ દીકરીઓ દ્વારા નિકાહ પઢવામાં આવ્યા હતા। પીપી સવાણીના પિયરિયું સમૂહ લગ્નના આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા। આ સાથે જ મોરારી બાપુ સહિતના સંતો પણ આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા। છેલ્લા 16 વર્ષથી પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણી કુલ 5274 દીકરીના પિતા બની ગયા છે। છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવા યજ્ઞ થકી અનેકની પ્રેરણા મળી છે। ત્યારે 14 ડિસેમ્બરના દિવસમાં 111 દીકરીઓ પિયરિયું છોડીને સાસરે સ્વસુર ગૃહે ગઈ છે, જેમાં મુખ્યમંત્રી સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા અને કન્યાદાન કર્યું હતું। પ્રખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ 9 દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સવાણી પરિવારની સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને બિરદાવ્યું હતું। આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે। વિદાયની વસમી વેળા દીકરીના માતા પિતા અને પરિવારનું હૈયું હચમચાવી મૂકે છે। ત્યારે વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે 111 દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી। પાલક પિતા મહેશભાઈને ભેટીને દીકરીઓ સાસરે ડગ માંડી રહી હતી, ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા। ઉપરાંત પ્રસંગના સાક્ષી હર કોઈની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા। પિયરિયું લગ્ન સમારોહમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે। 2 મૂકબધિર અને 2 દિવ્યાંગ કન્યા છે, 2 મુસ્લિમ છે અને વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓ નવજીવનની શરૂઆત કરી છે। અગાઉ જ તમામ 111 દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણીરૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે। જે 111 કન્યા છે એ પૈકી 90% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ, સાથે જ એમના ભાઈ પણ નથી। દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે, એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે। એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવી છે। પિયરિયું લગ્ન સમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે। એક જ પિતા એટલે કે મહેશ સવાણી 5274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા બન્યા છે। એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે। તો લગ્ન સમારોહમાં 370 ફૂટ સૌથી લાંબુ તોરણ બનાવ્યું છે। આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ હાજર રહી હતી અને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા। આંગણે પિયરિયું લગ્નોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોરારી બાપુ સહિત અન્ય લગભગ 40 જેટલા સંતો આજે 111 જે દીકરીઓના લગ્ન છે તે પૈકીના 55 દીકરીઓના લગ્ન આજે છે, 2 દીકરીઓના નિકાહ છે, ત્યારે તેમને આશીર્વાદ પાઠવવા માટે જે આવ્યા છે તે બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું। આજના લગ્નોત્સવની અંદર 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ મા કે નામ તે અંતર્ગત 40,000 થી 50,000 રોપાઓ આજે આવનાર જાનૈયાઓ, માંડવિયાઓ અને આમંત્રિત મહેમાનોને આપવામાં આવશે। સાથે સાથે 370 ફૂટનું લાંબુ એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બન્યું છે, તેનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે। અને ત્રીજો રેકોર્ડ પીપી સવાણીને પરિવારને કે 5274 દીકરીઓને એક જ જગ્યાએથી એક જ બાપ દ્વારા વળવામાં આવી હોય તે પ્રસંગના 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પર બનનાર છે। લગ્નથી જોડાયેલા બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાનો આદર કરે, કુટુંબ ભાવના જાગે એ માટે લગ્ન પછી દીકરા જમાઈઓને કુલ્લુ મનાલી અને માતા એટલે કે બંને વેવાણની સાથે આ વર્ષે અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે। પીપી સવાણી પરિવાર પ્રવાસ આયોજન ખર્ચ ઉપાડશે। સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે। મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમની પાસેથી 2.5 કરોડની વધુની બનાવટી નોટો મળી આવી હતી।
ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા પર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા. સારોલી પોલીસના બાતમી મળી હતી કે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખ્સો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોના બંડલો, જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મૂકીને નીકળ્યા છે. આ ત્રણેય અંત્રોલી ગામ 3 રસ્તાથી નિયોલ ચેકપોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતા જનાર છે, જેથી પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેકપોસ્ટ ખાતે વોચમાં હતા. તે દરમિયાન ત્રણેય શખ્સો ચાલતા આવતા કોર્ડન કરી પકડી પાડ્યા હતા. આરોપી દત્તાત્રેય શિવાજીની પૂછપરછમાં જણાવ્યું હતું કે રાહુલ મહાદેવ કાલે નો આજથી આશરે એકાદ અઠવાડિયામાં પહેલા અમારો સંપર્ક થયો હતો. રાહુલ કાલે જણાવ્યું કે સુરત શહેર વિસ્તારમાં મોટી માર્કેટ આવેલી હોય, જેથી રૂપિયા 200 અને 500ના દરની અસલ અને કૂપનવાળી નોટોના બંડલ બનાવી હું તમને મુંબઈ ખાતે આપીશ, જે મને સુરત રેલવે સ્ટેશન આપશે, જેથી હું આ નોટોના બંડલો બેંકો તથા માર્કેટ વિસ્તારમાં લોકો પાસેથી 150ના અસલ નોટોના બંડલો મેળવી આ 200 અને 500ના દરના બંડલો આપી દઈશું અને જે નફો થાય તે આખરે સરખા ભાગે વેચી દઈશું. પ્લાન મુજબ ગત 13 ડિસેમ્બરના રાત્રે આશરે 9:30 વાગે રાહુલ મહાદેવ કાલે વિલેપાર્લે બસ સ્ટેશન મુંબઈ ખાતે આ નોટોના બંડલો ભરેલો બેગો આપી ગયો હતો. જે બેગો લઈ રાહુલ મહાદેવ કાલેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા આવી હતી. હાલ તો સારોલી પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રથી બનાવટી નોટો આપનાર અને સુરતમાં ડિલિવરી લેનાર રાહુલ કાલેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે રાહુલ કાલે જેની પાસેથી આ બનાવટી નોટ લાવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન 3 ઇસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે. ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી 500ના દરની નોટોના 43,000 નંગ, જેમાં ઉપર નીચેની 500ની સાચી નોટ, એ જ રીતે 200 રૂપિયાની નોટના 21 બંડલ, જેમાં ઉપર નીચેની 200ના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ, એમ 86 નોટો 500ના દરની સાચી, તેમજ 42 નોટો 200ના દરની સાચી, તેમજ 3 મોબાઈલ, એમ કુલ 1,06,400 રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે. અમરોલી વેદાંત સર્કલ રિંગ રોડ પર પેશાબ કરવા ગયેલા યુવકની કોઈકે 4 આંગળીઓ કાપી નાખી હોવાનો બનાવ અઠવાડિયા પહેલા બન્યો હતો. યુવકે આંગળીઓની બલી ચડાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસમાં ખબર પડી કે યુવકે નોકરીના ટેન્શનના કારણે જાતે જ છરાથી 4 આંગળીઓ કાપી નાખી હતી. આંગળીઓ કાપી નાખી તેણે નજીકમાં પાણી ભરાયેલા ખાબોચિયામાં નાખી દીધી હતી. સુરતમાં જ્વેલરી શોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા યુવકે કામના દબાણમાં આવીને પોતાના હાથની જ 4 આંગળીઓ કાપી નાખી હતી. યુવકે પહેલા તો કોઈ અજાણ્યા શખ્સે તાંત્રિક વિધિમાં બલી આપવા તેની 4 આંગળીઓ કાપી ચોરી કરીને ફરાર થઈ ગયો એવી પોલીસ સ્ટેશનમાં વાર્તા ઘડી હતી. જો કે પોલીસે પુરાવાની સ્થિતિ મેચ ન ખાતા ભોગ બનનારની ફરીથી કડકાઈથી પૂછપરછ હાથ ધરતા તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો અને હકીકત જણાવી. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે ફરિયાદીની થિયરી મુજબ પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી તો કંઈ જ એવું જોવા ન મળ્યું. આંગળીઓ કપાવવા છતાં ઘટના સ્થળે લોહીનું એક ટીપું પણ જોવા મળ્યું ન હતું. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા તો તેમણે કોઈ જ વ્યક્તિ તેની આસપાસ દેખાયો ન હતો. આ તપાસમાં મળતી કડીઓ અને ફરિયાદીની થિયરી કોઈ જ સંજોગોમાં મેળ ખાતી નહોતી, જેથી તપાસ દરમિયાન પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી કે ખરેખર ઘટના બની શું છે અને કોણે યુવકની 4 આંગળીઓ કાપી. જો કે કોમ્પ્યુટર ઓપરેટરની 4 આંગળીઓ કઈ રીતે કપાઈ અને કોણે કાપી તેનું રાઝ આખરે પોલીસે શોધી કાઢ્યું. પોલીસે હકીકત જાણવા શોધખોળ શરૂ કરી અને તપાસ આદરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે કોમ્પ્યુટર ઓપરેટરની આંગળીઓ કોઈ અન્ય નહીં
પરંતુ પોતે તેણે જ કાપી હતી. કડકાઈથી પૂછપરછ બાદ તેણે આંગળીઓ કાપવા પાછળનું કારણ તે જ્યાં નોકરી કરતો હતો તે જગ્યાનું કામનું દબાણ જણાવી સમગ્ર ઘટના ક્રમશઃ જણાવી. યુવકે ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું કે તે જ્વેલર્સની દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. આ જ્વેલર્સની દુકાન તેના કોઈ સગા સંબંધીની હતી. જો કે તે અહીંયા નોકરી કરવાની જરા પણ ઈચ્છા ધરાવતો ન હતો, પણ પિતાના સંબંધના કારણે કશું જ બોલી શકતો ન હતો. આ નોકરીના કારણે તે સતત માનસિક દબાણ અનુભવતો હતો, પરંતુ તેના પરિવારને તે આ અંગે જણાવી શકતો ન હતો. છેવટે આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવા તેને કંઈ જ રસ્તો સૂચતો ન હતો. ત્યારે તેને થયું કે જો હાથની આંગળીઓ જ નહીં હોય તો કામ કરવું પડશે નહીં. છેવટે દબાણમાં આવીને તેણે પોતાના હાથની જ આંગળીઓ કાપી લીધી હતી. પહેલા તે દુકાનમાં ગયો અને ત્યાંથી ચપ્પુની ખરીદી કરી હતી. આ ચપ્પુ વડે તેણે પેલા ઘામાં પોતાના હાથની 3 આંગળીઓ કાપી નાખી હતી. આટલામાં પણ તેને સંતોષ ન થતા તેણે ચપ્પુનો બીજો ઘા માર્યો અને 4થી આંગળી પણ કાપી નાખી. એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરા રાત્રે ત્યાંથી નીકળતા હશે ને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી વાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનો મોબાઈલ, મોટરસાઇકલ બધું જ હતું, પરંતુ એમના હાથની 4 આંગળીઓ જતી રહેલી હતી. આ બાબતની એને એમના મિત્ર તુરંત જાણ કરતા હોસ્પિટલ લઈ ગયા. કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી. ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું, પરંતુ જ્યારે ભોગ બનનારની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે, અનપ જ્વેલર્સ, ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું, પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો. એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની 4 આંગળીઓ કાપી નાખી. એક વિદ્યાર્થી 2 વર્ષ MBBS ભણી લીધા બાદ 3જા વર્ષે પકડાયો. બીજાએ પ્રવેશ રદ ન થાય તે માટે તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને ફેક લેટર લખ્યો. મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટોથી નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો અને આખરે ખરાઈમાં ખબર પડતા 62ના પ્રવેશ રદ કરાયા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ ડિગ્રીના આધારે એડમિશન લેતા તેમના પ્રવેશ રદ કરાયા છે. આ 62 વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો, બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો હતો, તો ત્રીજાએ BComમાં પ્રવેશ લઈ અભ્યાસ ચાલુ કરી દીધો હતો. યુનિવર્સિટી અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરાવે છે, જેમાં આ રેકેટ પકડાયું હતું. પકડાયેલી તમામ માર્કશીટ તમિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓની હતી. દર વર્ષે અન્ય બોર્ડ અને યુનિવર્સિટીના 7000 વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે. યુનિવર્સિટીના એક અધિકારી અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અને તેની સાથે સંકળાયેલી કોલેજોમાં દર વર્ષે 70000 વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે, જેમાંથી લગભગ 6 થી 7000 વિદ્યાર્થીઓ અન્ય બોર્ડ કે યુનિવર્સિટીના હોય છે. ગુજરાત સેકન્ડરી બોર્ડ દ્વારા તેમના વિદ્યાર્થીઓની માહિતી પહેલાથી જ યુનિવર્સિટીને અપાતી હોય છે, જેથી એડમિશન વખતે જ તેઓનું વેરિફિકેશન થઈ જતું હોય છે. પરંતુ અન્ય રાજ્યના બોર્ડ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા બાદ તેઓની પહેલાની યુનિવર્સિટી સાથે માર્કશીટનું વેરિફિકેશન કરવામાં આવતું હોય છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી એકેડેમિક બેંક ક્રેડિટ, UID, UDIAS અને આધાર કાર્ડ આ 4 વસ્તુને એક સાથે ડેટાનો ઉપયોગ કરીને અને અમને મળેલા ઇનપુટ્સને આધારે તેમજ આપણે યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની અંદર 70000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે, જેમાં 6 થી 7000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટી કે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે, જેને યુનિવર્સિટી પોતાના ખર્ચે તે યુનિવર્સિટી પાસેથી અમે વેરીફાઈ કરાવતા હોય છે. એ વેરીફાઈને આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લેખિતમાં આપતું હોય છે કે આ અમારા બોર્ડની કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી. એને આધારે એવા કુલ 62 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા હોય તો પ્રવેશ રદ કર્યા છે, માર્કશીટ રદ કરી છે
તે લોકોની ડિગ્રી હોય તો ડિગ્રી મેળવી હોય તો તે પણ રદ કરવામાં આવી છે. નર્મદ યુનિવર્સિટીમાં સબમિટ કરાયેલા અન્ય રાજ્યોના બોર્ડ તથા યુનિવર્સિટીઓના બોગસ સર્ટિફિકેટ માર્કશીટ આવી બોગસ સર્ટિફિકેટ ડિગ્રી વીર નર્મદ યુનિવર્સિટીમાં રજૂ કરી પ્રવેશ મેળવી લેવાયા હતા. નર્મદ યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષમાં આવી બોગસ માર્કશીટ સર્ટિફિકેટ રજૂ કરીને વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ અભ્યાસ શરૂ કરી દીધો હતો. તો વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચને ઉજાગર કરવા તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 20, 21 અને 22મી ડિસેમ્બર દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે 3 દિવસીય બીચ ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સર્કિટ હાઉસ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ અવસરે ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીચ ફેસ્ટિવલ તારીખ 20મી તારીખે સાંજે 4:30 વાગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. આ અવસરે પ્રખ્યાત લોક ગાયિકા કિંજલ દવે દ્વારા લાઇવ પરફોર્મન્સ આપી લોકોને મનોરંજન પૂરું પાડશે. તારીખ 21મીએ ગોપાલ સાધુ લોક ડાયરો તથા 22મીએ સ્થાનિક કલાકાર તરફથી ગઝલ સંધ્યા અને ટેરિફિક બેન્ડના લાઇવ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંટ અને ઘોડેસવારી, ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા ફરવાની સાથે ખાણીપીણીની આનંદ માણી શકશે. સુવાલી બીચ ફેસ્ટિવલ માટે સહેલાણીઓને આવન જાવન કરી શકે તે માટે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા BRTS સેલ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના વિવિધ 25 રૂટ ઉપરથી તારીખ 20, 21 અને 22મી ડિસેમ્બરે સુવાલી બીચ જવા માટે બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સુવાલી બીચ કાર્યક્રમ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર, તરવૈયા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. અલગ અલગ 5 પાર્કિંગના પ્લોટ ઊભા કરવામાં આવ્યા છે. આ વર્ષે ગત વર્ષે 2 દિવસનો ફેસ્ટિવલ હતો. આ વખતે 20, 21 અને 22 એમ 3 દિવસ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે. ફેસ્ટિવલ રાખવાની સાથે સાથે લોકોના રોજીરોટી મળે, ત્યાંની સામાજિક સંસ્થાઓ, ત્યાં સખી મંડળોને રોજગારી રોટી મળે. ગત વર્ષે આપણે 40 જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના લોકોની માંગ ઉઠીને આ વખતે અમે 100 જેટલા સ્ટોલો પણ કરવામાં આવ્યા છે. સાથે સાથે ગુજરાત સરકારે પણ આ વખતે લગભગ 48 કરોડ રૂપિયા આ ફેસ્ટિવલ માટે મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખી મંડળોના સ્ટોલ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન કરાયું છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફૂડ કોર્ટની વ્યવસ્થામાં નાગલીની વાનગી, ડાંગી ડીશ, ઉંબાડિયું જેવી પરંપરાગત વાનગીઓ સાથે વિવિધ વાનગીઓના 100 ફૂડ સ્ટોલ અને શોપિંગ માટે ક્રાફ્ટ સ્ટોલ ઊભા કરવામાં આવશે. પરિવાર મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા માટે ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન ઊભા કરાશે. વિશેષતઃ બીચ ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર અને ડિઝાઇનર સંસ્થા ફ્લાય 365 દ્વારા માસ અવેરનેસની થીમ સાથે કાઇટ ફ્લાઇંગ એક્ટિવિટી યોજાશે. તો ઉમરગામ પંથકના દરિયા કિનારાના ક્રાઇટ એરિયામાં સૌરાષ્ટ્રથી આવતા અન્ય માછીમારો ફિશિંગ એરિયામાં આવી આક્રમણ અને દાદાગીરી કરતા ઉમરગામના સ્થાનિક માછીમારોની રોજગારી છીનવાશેની ભીતિ સેવાઈ રહી હોવાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વલસાડના ઉમરગામ પંથકના 1 લાખ માછીમારો કરતા ટંડેલોએ બંદર ખાતે પોતાની બોટ લાંગરી બંધ પાડી શક્તિ પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો. ઉમરગામ પંથકના 1 લાખ માછીમારો કરતા ટંડેલોએ બંદર ખાતે શક્તિ પ્રદર્શન કરી વિરોધ દર્શાવી સૌરાષ્ટ્રથી આવતા અન્ય માછીમારો ફિશિંગ એરિયામાં આવી આક્રમણ અને દાદાગીરી કરતા સ્થાનિક માછીમારોની રોજગારી છીનવાશેની ભીતિ સેવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભરૂચથી ઉમરગામ સુધીના તમામ માછીમાર ભાઈ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ એક દિવસના વિરોધ પ્રદર્શનમાં ઉમરગામ પંથકના કાલઈ, ફણસા, કલગામ, મરોલી, તળગામ, નારગોલ, ખતલવાડ અને પડ ગામના માછીમારો પોતાની બોટ દરિયામાં લાંગરી મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સૌરાષ્ટ્રના જાફરાબાદ અને ભરૂચથી ઉમરગામ સુધી દરિયામાં બંને વચ્ચે વિસ્તાર વહેંચી રોજગારી પ્રાપ્ત થઈ એવી માંગ સરકાર સમક્ષ મૂકી અગાઉ સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં 50% ફિશિંગ એરિયા વહેંચણી કરવામાં આવી હતી, પણ તેનું ઉલ્લંઘન સૌરાષ્ટ્રના માછીમારો ભાઈઓ દ્વારા થતું હોવાને લઈ ઉમરગામ પંથકના માછીમારોએ રોજગારી સંદર્ભે ચિંતા વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉમરગામ પંથકના માછીમારોના પ્રશ્નને વાચા આપવા માટે થઈને ઇન્ડિયા ન્યૂઝની ટીમ આજે ઉમરગામ તાલુકાના નારગોલ બંદર ખાતે આવી પહોંચી છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં માછીમાર ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. બંદરમાં એમની બધી જે બોટો જે રહી છે એ તમામે તમામ બોટો અહીંયા લાંગરી દેવામાં આવી છે. એક દિવસનો એમને ધંધો બંધ પાડ્યો છે. એની સાથે સાથે અહીંયા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન શાના માટે કરવામાં આવ્યું છે એની જાણકારી અહીંના સ્થાનિક માછીમારો ભાઈઓ પાસેથી લેતા એમને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના જે જાફરાબાદના માછીમાર ભાઈઓ છે તે અગાઉ એક એમના બંને વચ્ચેની સમજૂતી વચ્ચે 50-50 કિલોમીટરના અંદરનો ક્રાઇટ એરિયા માછીમારી કરવા માટે થઈને બાંધી દેવામાં આવ્યો હતો. તેમ છતાં બી અત્યાર સુધી એઓ અહીંના જે દક્ષિણ ગુજરાતનો જે દરિયા કિનારાનો પટ્ટો છે એના ઉપર એમના ક્રાઇટ એરિયો છોડીને અહીંના ક્રાઇટ એરિયામાં આવીને માછીમારી કરતા હોવાના કારણે અહીંના માછીમાર ભાઈઓની રોજગારી ઉપર મોટો પ્રશ્ન આવી પહોંચ્યો છે. ત્યારે અહીંયા 3000થી વધુ અહીંયા માછીમાર ભાઈઓ ભેગા થયા છે. સાથે સાથે 700થી વધુ બોટો અહીંયા બંદર ઉપર લાંગરી દેવામાં આવી છે અને સરકાર સમક્ષ એ લોકોએ માંગ મૂકી છે કે જે આ અમારી રોજગારી ઉપર જે પ્રશ્ન ચિહ્ન ઉભો થયો છે એનું શાંતિપૂર્વક માહોલમાં નિરાકરણ લાવે. કેમેરામેન સાથે હું પ્રકાશ ઉપાધ્યાય, ઇન્ડિયા ન્યૂઝ, નારગોલ. ઇકો સેન્સિટિવ ઝોનને કારણે ખેડૂતો પર ઘણી મુશ્કેલીઓ હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને રાજ્યભરમાં તેમાં સમયાંતરે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા ગામોના ઘણા ખરા ખેડૂતોના સંબંધીઓ સુરતમાં રહેતા હોવાના કારણે તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વરાછા વિસ્તારમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન 50 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સરકાર દ્વારા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના 196 ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે, જેનો ગામડાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં વસતા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના ખેડૂતો ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસતા લોકો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરી દેવામાં આવશે તો અનેક પ્રકારની મુશ્કેલી ખેડૂતો માટે ઊભી થશે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સુરતના કોંગ્રેસ નેતા સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાને કારણે 196 જેટલા ગામો તેના અંતર્ગત આવી જશે, જેને કારણે ખેડૂતોએ જ્યારે પણ પોતાની જમીનનું વેચાણ કરવાનું હશે ત્યારે ફોરેસ્ટ અધિકારીઓની મંજૂરી લેવી ફરજિયાત થઈ જશે. તે સિવાય પોતાની ખેતીની જમીનમાં બોરિંગ કે અન્ય સુવિધા ઊભી કરવા માટે પણ ઘણી મુશ્કેલીઓ થશે. હિંસક પશુઓ સામે લડતા ખેડૂતો તેનો વિરોધ પણ યોગ્ય રીતે કરી શકશે નહીં, તે પ્રકારની સ્થિતિ ઊભી થશે. ઇકો ઝોનના કારણે ખેડૂત જાણે પોતાના જ માલિકીની જમીનનો માલિક નહીં રહે તે પ્રકારની સ્થિતિ ઊભી થવા જઈ રહી છે. ત્યારે ખેડૂતો સાથે ઇકો સેન્સિટિવ ઝોનના નામે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાને કારણે વિરોધ કરી રહ્યા છે. અમારી સાથે વિરોધ કરતા કુલ 50 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. તો નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય કાયદા સેવા પ્રાધિકરણ અને દાદરા નગર હવેલી રાજ્ય કાયદા સેવા પ્રાધિકરણના સૂચના હેઠળ સેલવાસ જિલ્લા કોર્ટ પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય કાયદા સેવા પ્રાધિકરણ અને દાદરા અને નગર હવેલી રાજ્ય કાયદા સેવા પ્રાધિકરણના સૂચન હેઠળ
તારીખ 14 ડિસેમ્બર 2024 શનિવારના રોજ સવારે 10 કલાકે સેલવાસ જિલ્લા કોર્ટ પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાયદા સેવા પ્રાધિકરણ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. આ લોક અદાલતમાં ચેક બાઉન્સ કેસ, મજૂર વિભાગ, વાહન અકસ્માત કેસ, જમીન અધિગ્રહણ કેસ, રેવન્યુ કેસ, લગ્ન વિવાદ, દંડનીય ગુનામાં સમાધાન, બેંક, ગ્રાહક કેસ, ગ્રામ પંચાયત, હાઉસ ટેક્સ, ગુજરાત ગેસ, BSNL, નગરપાલિકા, પ્રી લિટિગેશન કેસ જેવા કેસોનું સમાધાન કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. કુલ 2503 કેસ લોક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 309 કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આની સાથે કુલ રકમ 2,54,38,047 સમાધાન થવા પામ્યા હતા. આ લોક અદાલત દ્વારા લોકોએ પરસ્પર ભાઈચારા અને સમજદારીથી વિવાદો ઉકેલીને શાંતિપૂર્ણ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મેળવી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.